બાકી બીજા સબ્જેક્ટમાં કંઈ વાંધો નથી, ખાલી મેથ્સમાં એકમાં જ વાંધો હોય. મારે લોંગ રનિંગ કરવાનું છે એટલા માટે જવાનું છે. આ બુક કમ્પ્લીટ ઓકે થઈ ગઈ છે, છેલ્લો ભાગ હતો નહીં પણ પૂરો કરી આવ્યો મેં અત્યારે, એકદમ વ્યવસ્થિત થઈ ગઈ છે. 3 વાર રિવિઝન કરી આ બુક આપણે રહીને. તમે મને વોટ્સએપ વાળા કીધું કેટલી વાર રિવિઝન કરી. મોબાઈલમાં વાંચું, મને મોબાઈલમાં વાંચવું ગમતું નથી. અને આ પેપર સેટ ઉપાડવાના છે. જો આ પેપર સેટ, આ 500 MCQ, આ 500 MCQ, એ રીતના આ 500 MCQ, આ 500 MCQ, આ 500 MCQ, આ 500 MCQ, બધા 500 કેમ કે આપણે સરે બનાવ્યા છે. પેપર સેટ બહુ જોરદાર છે અને આ બુક તો આપણી બહુ વ્યવસ્થિત છે, તો હું તમને ગેરંટી આપું છું. કોન્સ્ટેબલ પાર્ટ બી. તો ચાલો, મને આજે ઠંડી બહુ જ લાગી, બહુ એટલે બહુ જ લાગી, બહુ ઠંડી લાગી. સવારનું જેકેટ અને આ ટોપો. કેમ છો મિત્રો? મજામાં? હોવાનું જાણો તમારું હાર્દિક સ્વાગત કરું છું નવા વ્લોગમાં. તો મસ્ત મજાનું ગુડ મોર્નિંગ થઈ ગયું છે અને ત્યારે 8 ઉપરનો ટાઈમ થઈ ગયો છે. ગ્રાઉન્ડથી આપણે ગયા છીએ અને ઘરે કોઈ છે નહીં. 8:14 થઈ ગઈ છે અને આપણું સ્ટડી ટેબલ છે. સમજો આ બધું કાલનું એમ નામ પડ્યું છે. રાતે રીડિંગ કરતા હતા. આ રિવિઝન બુક આપણે ચાલુ છે અત્યારે. રિવિઝન ઘણા એમ કહે છે અરુણભાઈ તમે શું રીડિંગ કરો છો? નહીં તો કે તો ખરા, ક્યારેક તો વ્લોગ નાખો એનો. બધા જો આ બુક રિવિઝન ચાલુ છે મારી, જે મેં પર્સનલ બનાવીને એ બુકનું રિવિઝન અત્યારે કરું. અને બીજા નંબરમાં કે આપણે અત્યારમાં ચા નથી પીધી હતી, પહેલાં ચા બનાવવી પડશે. ઘરે કોઈ છે ને ચા પહેલાં બનાવી નાખી, ચા પી લેવી અને પછી 9 વાગે પહેલાં કરંટનો લેક્ચર દેખી, પહેલાં કરંટ કરશું અને પછી રીડિંગ ચાલુ કરશું. તો ચાલો જોડે રહેજો, બહુ મજા આવશે. અને બીજા નંબરમાં તમારા બુક આપણે 1400 માણાની PDF આપી છે. હા, અને પેપર સેટ જોવો બધા. પેપર સેટની બધી PDF મેં કઢાવી લીધી છે. જોવા રહ્યા બધા પેપર સેટ છે. તમારે બેની PDF જોતી હોય તો મને વોટ્સએપમાં મેસેજ કરજો. નીચે દેખાને વોટ્સએપ નંબર છે, ઉપર આપણો ગૂગલ પે નંબર છે. પેપર સેટની 199 પ્રાઇસ છે અને આપણી પર્સનલ બુકની 149 રૂપિયા છે. અને પેપર સેટ એ ટોટલ 400 પેજ છે એના, અને પર્સનલ બુકની એને 285 પેજ છે. તો PDF જોતી હોય તો મને વોટ્સએપમાં મેસેજ કરજો. નીચે વોટ્સએપ નંબર ઉપર ગૂગલ પે નંબર છે. તો ચાલો પહેલાં મસ્ત ચા બનાવાય. તો ચાલો ચા બની રહેશે એકદમ વ્યવસ્થિત. જો તમે એકદમ મસ્ત પાકી ગઈ છે. અદરક બદરક નાખીને બનાવી નાખી છે. તો હવે ચા પી લઈશું આપણે અને પછી આપણે કરંટ ચાલુ પહેલાં કરવાનું છે. 1-1.5 કલાક લેક્ચરનું દેખશું. તો ચાલો પછી મળવી. કારણ કે કરંટ તમે કોનું કરો? ભાસ્કર સરનું કરું છું યુટ્યુબમાં. અમારું એપ્લિકેશનમાં છે પણ એમાં હું નથી કરતો. તો ચાલો 1 વાગી ગયો છે. તમે કહેશો વરુણભાઈ ડાયરેક્ટ 1 વાગે ક્લિપ લીધી. એમાં એવું હતું કે મેં શું કહેવાય કરંટ કરી રહ્યું હતું, લેક્ચર દેખ્યો હતો. જો આ રહી કરંટની બુક આપણી, એમાં કરંટ બધું નોટ કરતો ગયો હતો. તો એ મેં 1.5 કલાક જેવું કર્યું અને પછી મેં શું કર્યું ખબર? પછી મેં ગણિત લીધું પડી. જો ગણિતનું રહ્યું, ગણિતનું કામકાજ પતાવ્યું અને પછી આપણી જે બુક રહી ને પર્સનલ બુક, જે તમને મેં અગાઉ વાત કરી PDF લેવાની, કોઈ નવા આવ્યા હોય તો એનો એક ભાગ આખો 48 પેજનો પૂરો કર્યો. કયો? બંધારણવાળો આખો પૂરો કર્યો. જો આર્યો નહીં, અત્યારે પૂરો કર્યો અભી હાલતથી. પણ યાર ઠંડી બહુ જ પડે છે. આર્યને 48 પેજ અત્યારે કમ્પ્લીટ કર્યા. આર્યને 48 પેજ કમ્પ્લીટ કર્યા છે ને એ અહીં સુધી. હવે 48 પેજ કમ્પ્લીટ કર્યા. છેલ્લાના 48 પેજ બાકી રહ્યા છે. એટલે આ બુક રહીને આપણી કમ્પ્લીટ 285 પેજ ટોટલ છે. TCRT NCRT બધું કમ્પ્લીટ વ્યવસ્થિત આખું. કોન્સ્ટેબલ પાર્ટ બી આખો રિવિઝન થઈ જાય. હા, તમે જો બ્લેન્કેટ ઓઢીને રિવિઝન શું કે વાંચતો હતો અત્યારે. તો હવે ચાલો થોડું જમીન એવું લેવી અને પછી પાછા આપણે મળવી. હવે શું લઈશું ખબર છે? કેમ કે 48 પેજ અત્યારે ખેંચી લીધા. પછી ઘડીક શું કહેવાય કરંટ લઈ લીધું અને ગણિત ઘડીક લઈ લીધું. અને હવે આપણે એવું કરશું, પહેલાં જમી લેવી અને પછી કાંઈક વિચારવી શું કરવી. તો ચાલો જોડા લેજો, બહુ મજા આવશે. ન કહી તો સબસ્ક્રાઈબ કરી વાળજો. તો ચાલો વાગી ગયા છે 3:30 અને આપણે લેક્ચર એક પૂરો કર્યો અત્યારે. 1.5 કલાકનો હતો રિઝનિંગનો, BM સરનો. એ પૂરો કર્યો આપણે. તો હવે ઘડીક આરામ કરશું. આરામ તો કરવો નથી પણ ચા પીવાની ઈચ્છા થઈ છે તો ચા પહેલાં પી લેવી. કેમ કે સવાર માટે ચા પી દીધી આપણે મોર્નિંગમાં 1 જ વાર, એ પછી નથી પીધી. અને હવે નાઇટમાં ચા નથી બનાવતો. પહેલાં નાઇટમાં બનાવતો હતો ને ચા. હવે નાઇટમાં કાંઈ પીતો નથી. નાઇટમાં એટલો બધો જાગતો નથી, સૂઈ જાઉં છું. કેમ કે બહાર દોડવાનું જે સવાર વહેલું કર્યું હોય ને એટલા માટે. કાયમ પહેલાં મેં છે ને સાંજે દોડવા જતા હતા પણ હવે વહેલા જ આવી છીએ. કેમ કે થોડાક દિવસ પ્રેક્ટિસ સારી થઈ જાય ને એના હિસાબે. તો હવે મળી પાછા વ્લોગમાં ઘડીક નહીં. તો ચાલો
અત્યારે 4 વાગી ગયા છે અને ચા બનાવી, ચા પીધી હતી. ઘરે તો કોઈ છે નહીં અને હું બારે ટૂંકમાં બેઠો છું. ઘડીક શું કહેવાય સૂર્યદાદાની સામે થોડુંક મજા આવે એમ. ઠંડી બહુ જ લાગે છે, આ ઠંડી બહુ જ છે આજે, કેમ કે સવારે મોર્નિંગમાં દોડવાનું પણ નથી, ખાલી 5 કિલોમીટર ચાલ્યા હતા ઠંડીના હિસાબના કારણે. તો જો આપણે છેલ્લો ભાગમાં બાકી રહ્યો છે NCERT 2.48 પેજ આપણે વાંચ્યું એટલે આ બુક આખી કમ્પ્લીટ થઈ જાય છે. અને આજે આનું કામ પૂરું એટલે કાલે મારે બંધારણ વ્યવસ્થિત ચાલુ કરવું હોય ને એટલા માટે. અને ઘરની સામે જ બેઠો, જો આપણા ઘર છે એ સામે જ બેઠું. સવારમાં ઘડીક મોર્નિંગમાં તડકે ઘડીક રીડ કરું વિટામિન ડી લેવા માટે, અને સાંજના ટાઈમમાં ઘડીક બહાર રીડ કરું એટલે થોડુંક મજા આવે. ઓલું કે રૂમમાં બહુ નહીં મજા આવતી, સમજાણું, એના હિસાબે કારણે થઈને. તો ચાલો પછી આપણે મળ્યું. ચા મસ્ત બનાવી, ચા પી લીધી ભાઈ, અને હવે રીડિંગ કરવાના છે ક્યાં સુધી 6 વાગ્યા સુધી, જ્યાં બધા ઘરે ના હોય ત્યાં સુધી. તો ચાલો હાથ ઉપરનો ટાઈમ થઈ ગયો છે અને આપણે બુક એકદમ પૂરી કરી હોય કમ્પ્લેટ એકદમ. કે કેરના બે ગયા હતા આપણે પાછા 4 વાગ્યાના રીડ કરતા અત્યાર સુધી ખેંચી લીધું. 4 થી 5, 6, 5, 6, 7 3 કલાક ખેંચી લીધું મસ્ત. 3 કલાક હતા, 3 કલાક જેવું સવારે, 6 કલાક જેવું થઈ ગયું. હા 6 કલાક જેવું થયું હશે, એટલું જ થયું હશે. ના બપોર પહેલાં વચમાં વાંચ્યું હતું ને કા આપણે પાછું 2 થી 4 નહીં ગણું, 2 થી 3:30 વાગ્યા સુધી વાંચ્યું હતું ને પાછું આપણે, એટલે 2 થી 3 1/2 કલાક એટલે 7.5 કલાક. અને હવે હું ખાલી શું કરી ખબર હે, હવે ખાલી એક લેક્ચર કેવો જ આવશે, મેથ્સ પાછું કરવું છે ઘડીક કલાક 1.5 કલાક. મેથ્સ મારું હાવ વીક છે, હાવ એટલે હાવ 0. બાકી બીજા સબ્જેક્ટમાં કંઈ વાંધો નથી, ખાલી મેથ્સમાં એકમાં જ વાંધો હોય. એટલે હવે મેથ્સ પાછું ઘડીક કરીશ અને પછી આપણે સૂઈ જઈશું. અને સવારે અમારે લોંગ રનિંગ કરવાનું છે એટલા માટે જવાનું છે. એટલે બુક કમ્પ્લીટ ઓકે થઈ ગઈ છે, છેલ્લો ભાગ હતો નહીં પણ પૂરો કરી આવ્યો મેં અત્યારે, એકદમ વ્યવસ્થિત થઈ ગઈ છે. 3 વાર રિવિઝન કરી આ બુક આપણે રહીને. તમે મને વોટ્સએપવાળા કહેજો કેટલી વાર રિવિઝન કરી, કેમ કે 1400 લોકોએ PDF લીધી છે, તો 1400 લોકોએ રિવિઝન કેટલે પહોંચાડ્યું મને કહેજો. અને શક્ય હોય ને તો આની પ્રિન્ટ કરાવી, નકર તમારે મોબાઈલમાં વાંચવું, મને મોબાઈલમાં વાંચવું ગમતું નથી. અને આ પેપર સેટ ઉપાડવાના છે, જો આ પેપર સેટ, આ 500 MCQ, આ 500 MCQ, એ રીતના આ 500 MCQ, આ 500 MCQ, આ 500 MCQ, આ 500 MCQ, બધા 500 MCQ ના સેટ ઉપાડવાના છે. એક દિવસમાં એક સેટને ખાલી કરી નાખો, 6 દિવસમાં 6 સેટ ઉપાડ લેવાનું થાય છે, કોબા ઉપાડ લેવાનું થાય છે. કોબા લઈ લેવા છે ને હવે, કેમ કે આપણે અક્ષરે બનાવ્યા છે. પેપર સેટ બહુ જોરદાર છે. અને તમારી જોતા હોય તો મેં તમને અગાઉ કીધું જ હતું કે બંને બહુ સારું છે. આપણી બુક તો બહુ વ્યવસ્થિત છે, પેપર સેટ આપણે રીડ કરીશું તો ખબર પડે. કેમ કે પેપર સેટ બધા રિસ્પોન્સ બહુ સારો મળ્યો છે, કે બહુ સારા મેં વાંચ્યા તમે, પણ મેં ઉપર સલાદ વાંચ્યા છે, બહુ નહીં ડીપમાં વાંચ્યા. કેમ કે જેટલા લોકો વાંચ્યા, ઘણા STA અમને એક્ઝામ આવે છે ને એ લોકો ઘણા લીધા છે પેપર, એ લોકો કે કરુણભાઈ બહુ સારા છે, સોલ્વ કરે છે એટલે કહું છું. અને આ બુક તો આપણી બહુ વ્યવસ્થિત છે, તો હું તમને ગેરંટી આપું છું. કોન્સ્ટેબલ પાર્ટ B. તો ચાલો બીજા લોકો મળશું ત્યાં સુધી આરામ જાય. માતાજી, મને આજે ઠંડી બહુ જ લાગી, બહુ એટલે બહુ જ લાગી, બહુ ઠંડી લાગી. સવારનું જેકેટ અને ટોપો કાઢ્યો જ નથી સમજો. અને અમારે નાહવું છે, આમ તમે જુઓ તો ખરી આમ હદ થઈ ગઈ. મસ્ત નાહી નાખવું, ફ્રેશ થઈ જાવ, ફ્રેશ થઈને અને પછી 1 કલાક 1.5 કલાક ગણિત કરી સુઈ જવું છે. અર્જુન સુઈ જવું છે, સવારમાં લોંગ રનિંગ કરવાનું છે. ભાઈ બંધુ બધા મને રૂમ આવીને ખખડાવે છે, જાગો અરુણભાઈ જાગો, હલો રનિંગ કરવા જાવું છે. કેમ કે હવાની મારી હેબિટ નથી, એના કારણે હવાની હેબિટ એટલા માટે પાડું છું, થોડાક દિવસ સવારમાં દોડવી ને તો મજા આવે. તો ચાલો પછી બીજા લોકો મળી ત્યાં આરામ જાય માતાજી. અને આ તો બધાની ફરમાઈશ હતી આપણે વોટ્સએપમાં, કરુણભાઈ વ્લોગ ક્યારેક બનાવો તમને મજા આવે, ચાલો વ્લોગ બનાવી નાખ્યો તો લાઈક બાઈક કરી વાંચો, શેર બેર કરી વાંચો.